નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। ગેરકાયદેસર દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। કાલોલના કસ્બા વિસ્તારના રોડ રસ્તાઓને અડીને આવેલા દબાણો ઉપર પાલિકાએ જેસીબી ફેરવી દીધું। લોકટોળા એકઠા થતા પોલીસ સતર્ક બની ગઈ। તો બીજી બાજુ મુંબઈથી હાઈ પ્રોફાઇલ લલના લાવી ડે વેપારમાં સ્પા ઓયોની આડમાં ગોરખ ધંધો। ફોટોગ્રાફ્સ મોકલી ગ્રાહકને હોટલમાં બોલાવતા, ક્યુઆર કોડથી પૈસા ટ્રાન્સફર કરતા। તો બીજી બાજુ વોટ્સએપ ગ્રુપમાં થયેલી કમેન્ટ મુદ્દે યુવકની હત્યા કરનારા 8 ઝડપાયા। તો બીજી તરફ લગ્નની સિઝન સુરતના કાપડ ઉદ્યોગને ફળશે। આ વર્ષે 50,000 કરોડનો વેપાર થવાની વેપારીઓની આશા, લોકોમાં વન પીસ લહેંગા અને એથનિક વિયર્સની ડિમાન્ડ। તો બીજી તરફ હત્યાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા। વાહન ચલાવવા બાબતે 7 દિવસમાં બીજું મર્ડર। સુરતમાં ગાડી સાઈડમાં કરવા બાબતે માથાકૂટ થયા બાદ બીઓબીના પ્યુન પર પિકઅપ વાન ચડાવી 150 મીટર ઢસડતા તેનું મોત નીપજ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાલોલ નગરપાલિકા દ્વારા કાલોલ પોલીસ મથકથી પાલિકા રોડ અને ઉર્દુ શાળા તરફના રોડ પરના કાચા દબાણો હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવતા લોકટોળા એકઠા થઈ ગયા હતા। લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડધામ કરતા જોવા મળ્યા હતા, તો કેટલાક દબાણો ઉપર જેસીબી ફેરવી દેવામાં આવ્યું હતું। કાલોલ નગરના મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવવા પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવ્યા છતાં માર્ગને અડીને કરાયેલા દબાણો યથાવત રહેતા આજે પાલિકાના ચીફ ઓફિસર અને ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પોલીસ મથકથી પાલિકા તરફના માર્ગ ઉપર રીડની આજુબાજુમાં ઉભા કરવામાં આવેલા લારી ગલ્લાઓ તેમજ સરકારી જમીનો ઉપર નકામી ચીજ વસ્તુઓના ઢગલા કરી રોકી રાખવામાં આવેલ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી। પાલિકા રોડ ઉપરથી નગરમાં જતા ઉર્દુ સ્કૂલ તરફના માર્ગ ઉપર અનેક દબાણો જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। લોકો સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવા દોડાદોડી કરતા નજરે પડ્યા હતા। મુસ્લિમ બહુમત એવા કસ્બા વિસ્તારમાં દબાણો હટાવવાની કામગીરી દરમિયાન જેસીબી દ્વારા કરવામાં આવતી કામગીરીમાં અડચણ ઊભી થાય તેવા પ્રયાસો સ્થળ પર વળેલા લોકટોળા દ્વારા કરવામાં આવે તે પહેલા પોલીસે લોકટોળા વિખેરી નાખવામાં આવ્યા હતા। સ્પા અને ઓયો રૂમની આડમાં ધમધમી રહેલા સેક્સ રેકેટ વચ્ચે વેસુના સફલ રૂમ્સ ઓયો હોલમાં મુંબઈથી હાઈફાઈ લલના લાવી ચલાવવામાં આવતા સેક્સ રેકેટ પર પોલીસે રેડ કરી હતી। પોલીસે ઓયો રૂમના મેનેજર સહિત 4 ને ઝડપી પાડ્યા છે અને 15,000 લઈ દે વેપાર માટે મુંબઈથી આવેલી લલના પણ પોલીસને મળી આવી હતી। ઉમરા પોલીસે બુધવારે મોડી રાત્રે વેસુના સ્કૂલ રૂમ્સ સામે હોટલમાં રેડ પાડી હતી। હોટલના રૂમમાંથી પોલીસે 6 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ મળી કુલ 76,000 રૂપિયાની રકમ કબજે કરી છે। પોલીસની રેડ દરમિયાન હોટલના રૂમ નંબર 206 માં એક મહિલા અને પુરુષ કડંગી હાલતમાં મળ્યા હતા। યુવતીની પૂછપરછ કરતા તે મુંબઈમાં અંગદ કુમાર નામના દલાલના તાબા હેઠળ કામ કરતી હોવાનું અને સુરતના દલાલ બ્રિજેશ તથા નયન ઉર્ફે કાકા મારફત સુરતમાં દેહ વેપાર માટે મોકલાઈ હતી। તેને મગદલ્લામાં ઉતારો આપ્યો હતો। એજન્ટે બ્રિજેશ ગ્રાહકને વોટ્સએપ મારફતે યુવતીઓના ફોટો મોકલતો, ત્યારબાદ ગ્રાહક જે યુવતીની પસંદગી કરે તો તેને બહારના રાજ્યમાંથી બોલાવતો હતો। દલાલોની ગેંગ પહેલા ગ્રાહકો પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવી લેતા હતા। આ માટે તેઓ ક્યુઆર કોડ સ્કેનર પણ પોતાની સાથે જ રાખતા હતા। સુરતના હોટલમાં પકડાયેલી યુવતીનો 15,000 માં સોદો થયો હતો, જે પૈકી 70% રકમ તે યુવતીને મળી હતી। માત્ર 30% રકમ દલાલે વેચી લેતા હતા અને આ ઉપરાંત ગ્રાહકને રૂમ ભાડું પણ ચૂકવવામાં જણાવાતું હતું। ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે હોટલના માલિક અને મેનેજર પણ તેમાં સંડોવાયેલા હતા। હોટલ મેનેજર સંદીપ દુબે અને વચેટિયા યોગેન્દ્રસિંહ ક્યુઆર કોડને લઈને આવેલા રાજેશ અને 15,000 આપી શરીર સુખ માણવા આવેલા ગ્રાહક નિમેશ પ્રાગજી દિયોરાની ધરપકડ કરી હતી। અંગદ કુમાર પ્રજાપતિ, નયન ઉર્ફે કાકા, एजेंट ब्रिजेश અને હોટલના માલિક બ્રિજેશ પટેલને વોન્ટેડ જાહેર કર્યા હતા। सूरत सिटी में उमरा पुलिस स्टेशन की हद में 12 तारीख को एक पुलिस कंट्रोल रूम को सूचना मिली कि इस तरह से एक होटल है सफल स्क्वायर बिल्डिंग जो है उसमें आरआर मॉल के पास में, वहाँ पे तीसरे और चौथे माल पे बाहर से लड़कियों को लाके और देह व्यापार का काम करवाया जाता है। तो पुलिस कंट्रोल रूम से सूचना पुलिस स्टेशन को मिली, तो यहाँ से टीम बना के
महिलाओं के साथ में टीम बना के वहाँ पे होटल है वहाँ पे सर्च किया गया तो वहाँ पे सफल रूम्स ओयो नाम की होटल बनी हुई है और उसमें एक आदमी एक लड़की के साथ में होटल से एक होटल के एक रूम में मिले तो उनसे पूछताछ की गई तो बताया गया कि ये जो लड़की है इसको मुंबई से बुलाया गया था कैब के द्वारा और यहाँ पे सीधा कस्टमर के पास में ये होटल वाला रूम प्रोवाइड करता था और सीधा कस्टमर को बुला के उसके साथ में वो देह व्यापार करने के लिए वहाँ लड़की को बुलाया गया था तो लड़की को वहाँ से रेस्क्यू करके उसको नारी संरक्षण गृह में भेजा गया है और इसमें होटल का जो मैनेजर था संदीप राजेंद्र प्रसाद दुबे इसको अरेस्ट किया गया है ये होटल मैनेजर था। दूसरा निमेश प्राग भाई देवरा ये वराछा सूरत का रहने वाला है ये ग्राहक था जो लड़की के साथ में ये पाया गया था इसको अभी जुडिशियल कस्टडी में है ये। तीसरा आरोपी जो पकड़ा गया है वो योगेंद्र सिंह राधेश्याम सिंह है ये मूल रूप से भिंड एमपी का रहने वाला है और अभी पिपलोद में रहता है। ये ड्राइवर है अगर कोई इस तरह से लड़की यहाँ बुलाते हैं तो वो लड़की को लेके शहर में इधर उधर जाना ग्राहक तक जाना किस होटल में ले जाना है वो ये काम योगेंद्र राधेश्याम सिंह करता है। और चौथा जो है राजेश कुमार रामचंद्र महतो ये लड़की को वहाँ से बुलाने वाला था एक्चुअली मूल बुलाने वाला एक अंगद कुमार प्रजापति है लेकिन वो इस टाइम पे बाहर था इसीलिए ये राजेश कुमार रामचंद्र महतो जो है वो इस अंगद के बिहाफ पे ये काम कर रहा था तो राजेश कुमार रामचंद्र महतो को अरेस्ट किया गया है ये दरभंगा बिहार का रहने वाला है ये भी अभी जुडिशियल कस्टडी में है और अभी 4 लोग हैं वो वांटेड रखे हैं। एक ये मेन काम बाहर से लड़कियों को बुलाने वाला अंगद कुमार प्रजापति है इसका पूरा सरनामा अभी हम लोग तपास कर रहे हैं ये अभी वांटेड है ये यहाँ से चला गया है। और एक दलाल है नयन उर्फे काका इसका अभी नाम खोला गया है ये वांटेड है। एक ब्रिजेश करके नाम का है जो ग्राहकों को लड़कियों के फोटो सेंड करता है वो भी वांटेड है। एक होटल का मालिक है ब्रिजेश दशरथ भाई पटेल ये वांटेड है। तो ये 4 लोग हैं ये वांटेड हैं और 4 लोग हैं उनको अटक किया गया है और जो महिला है उसको रेस्क्यू करके नारी संरक्षण गृह में भेजा गया है और जो होटल है उसका लाइसेंस हम लोग कैंसिल करवाने के लिए एसएमसी को रिपोर्ट कर रहे हैं। અમદાવાદ શહેરના ચાંદખેડામાં વોટ્સએપ ગ્રુપમાં મહિલા સફાઈ કામ કરતી હોવાનું કમેન્ટ મુદ્દે થયેલા ઝઘડામાં સમાધાન માટે એકઠા થયેલા વણઝારા સમાજના 2 ગ્રુપ વચ્ચેના ઝઘડામાં સરદારજી ગોપાજી વણઝારાના મોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હસમુખ વણઝારા વિષ્ણુ વણઝારા મોતીજી વણઝારા કમલેશ વણઝારા અન્યની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ચાંદખેડામાં રહેતા વણઝારા સમાજના ગ્રુપમાં વણઝારા મહિલા સફાઈ કામ કરતી હોવાનો વિડીયો વાયરલ થતા હતા તે મહિલા ક્યાંની છે તેના મેસેજમાં ચાંદખેડા વરઝાણાવાસમાં રહેતા સોમજીએ મહિલાએ મેમનગરની હોવાની કમેન્ટ કરાતા મેમનગર વણઝારાવાસ અને ચાંદખેડા મોટેરા વણઝારાવાસના 2 જૂથ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો અને ચાંદખેડામાં વોટ્સએપ ગ્રુપમાં મહિલા સફાઈ કામ કરતી હોવાનો કમેન્ટો મુદ્દે થયેલા ઝઘડામાં સમાધાન માટે એકઠા થયેલા વણઝારા સમાજના 2 ગ્રુપ વચ્ચેના ઝઘડામાં સરદારજી ગોપાજી વણઝારાના મોત કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હસમુખ વણઝારા વિષ્ણુ વણઝારા મોતીજી વણઝારા કમલેશ વણઝારા રણજીત વણઝારા રમેશ વણઝારા અને પવન વણઝારા અને અરવિંદ વણઝારાને ઝડપી લીધા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજથી 2 મહિના અગાઉ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વણઝારા સમાજને લઈને એ વિડીયોમાં એક કોમેન્ટ કરવામાં આવેલી હતી અને એ અનુસંધાને વણઝારા સમાજના જ 2 જૂથ વચ્ચે અંદરો અંદર વોટ્સઅપ ઉપર ઉગ્ર આપલે થયેલી ચેટની અને એ અનુસંધાને ઝઘડો પણ થયો હતો। એ ઝઘડાના સમાધાનાર્થે આજથી 1 મહિના અગાઉ બંને ગ્રુપો મળેલા જે એક ગ્રુપ છે મેમનગરનું અને બીજું મોટેરાનું છે અને નિકોલના પણ કેટલાક વણઝારા સમાજના લોકો છે। આ સમાધાન જ્યારે કરવા માટે ભેગા થયેલા અને સમાધાન ન થતા જ્યારે એક ગ્રુપના જે લોકો જે છે જતા હતા ત્યારે બીજા ગ્રુપે ત્યાં હુમલો કરેલો અને એ અનુસંધાને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 1 માસ અગાઉ ગુનો પણ નોંધાયેલો હતો। આ બનાવ બન્યા પછી એક જ સમાજના 2 જૂથ વચ્ચે વધુ અંતર વધી ગયું અને આગેવાનોએ નક્કી કર્યું કે આનો એક સુખદ અંત લાવવો જોઈએ અને સમાધાન થવું જોઈએ એટલે એ સમાધાનાર્થે આ લોકો ભેગા થયેલા અને એ સમાધાનમાં વચ્ચે કેટલીક એમના મંદુખરીની પ્રકારના હતા કે આ વિડીયો કોણે મૂક્યો આ વિડીયોમાં આ પ્રકારની કોમેન્ટ શા માટે કરી જ્યારે એક જ સમાજનું ગ્રુપ છે અને બીજું કે જ્યારે દિવાળી પછીના સમયમાં જ્યારે લોકો નવું કામ શરૂ કરતા હોય છે ત્યારે એમની પાસેના જે જેસીબી અને હિટાચી કંપનીના જે મશીન છે
એ મશીન ચાલુ કરવા બાબતે ચાલુ નહીં થયેલું અને એક જૂથે બીજા જૂથ પાસે બેટરીની માગણી કરેલી. એ માગણી પણ નકારવામાં આવેલી. એકવાર રામદેવપીરનો પાઠ રાખવામાં આવેલો તો એ વખતે પણ એ બનાવ અનુસંધાને બોલાચાલી થયેલી અને આ બધાનું એક સુખદ નિરાકરણ લાવવા માટે જ્યારે આ લોકો ભેગા થયેલા તો એ કોમેન્ટ આધારે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ અને ચાંદખેડાનું જે બંજારાવાસના જૂથ હતું એમાં ગઈકાલ 13/11/2024 રોજ મેમનગરથી અને નિકોલથી આવેલા એ જ સમાજના લોકો સાથે મારામારી થયેલી અને આ મારામારીમાં સરદારજી ગોપાજી વણજારા ઈજાના કારણે મૃત્યુ પામેલા અને અન્ય 3 લોકોને ખૂબ જ ગંભીર ઈજા પહોંચેલી. આમાં લગભગ એક જ સમાજના એટલે કે જે મેમનગર અને નિકોલ બાજુના જે બંજારા સમાજના લોકો છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો. આ બનાવ જે રીતે બનેલો છે એકવાર અગાઉ પણ બન્યો હતો અને બીજી વાર બન્યો જેમાં ગંભીર પરિણામ આવવાના કારણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ ગુનાના કામે જે લોકો સ્થળ ઉપરથી જ ભાગી ગયેલા અને પોલીસની પકડથી દૂર હતા એવા 8 આરોપીઓને આ ગુનાના કામે પકડેલા છે. આ આરોપીઓનો સંબંધિત બનાવ જે સંબંધે બન્યો એ વખતના સીસીટીવી ફૂટેજ, જે તે વખતે નજરે જોનાર સાક્ષીઓ અને એ જે ઝઘડો જે પ્રકારે બનેલો હતો એ સીસીટીવીમાં કેદ થયેલો હોવાના કારણે વેરિફિકેશન બાદ આ 8 આરોપીઓને આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ અર્થે ચાંદખેડા પોલીસને સોંપવામાં આવેલા છે. સાહેબ, જે ગોપાલની હત્યા થઈ, જે મોત નીપજ્યું એમાં 8 લોકોમાંથી કોનો રોલ? આજે પકડાયેલા છે આરોપીઓ એમાં જે છે હંસાજી ઉર્ફે હસમુખ, વિષ્ણુજી વણજારા, મોતીજી વણજારા, કમલેશ વણજારા, રણજીત ઉર્ફે ગોટલી, રમેશ ઉર્ફે કાળુ અને પવન વણજારા અને અરવિંદ મેરાજી વણજારા. એમાં આજે સરદારજી ગોપાજી વણજારાને મારવામાં મુખ્યત્વે હંસાજી, વિષ્ણુ અને મોતીજીનો રોલ ભૂમિકા છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને કારણે સુરતના આર્થિક વિકાસ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ખૂબ જ મોટી સંખ્યામાં રોજગારી આપે છે અને તેના કારણે સુરતની જે ઔદ્યોગિક સેન્ટર તે સતત વધી રહી છે. સુરતમાં ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસને કારણે વિશ્વભરમાંથી જેટલી પણ માંગ ઊભી થાય છે તેને પૂર્ણ કરવા માટે સક્ષમ છે. દિવાળી સુધીમાં વેપાર સારો થયા બાદ હવે લગનસરામાં પણ વેપારને લઈને આશા વધી છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જે પ્રકારનું પ્રોડક્શન થાય છે તેના થકી સમગ્ર દેશના રાજ્યોમાં વાર તહેવાર કાપડની ઊભી થતી જરૂરિયાતને પૂર્ણ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં જે પ્રકારનો ટ્રેન્ડ હોય છે તે પ્રકારના કાપડનું મેન્યુફેક્ચરિંગ સુરતમાં થાય છે અને તેના કારણે સાડી, ડ્રેસ મટીરિયલ અને ગાર્મેન્ટ્સના નવા પ્રોડક્શન માટેનું રો મટીરિયલથી લઈને મેન્યુફેક્ચરિંગ સુધીની તમામ વ્યવસ્થા સુરતમાં થઈ જાય છે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ આગામી જુલાઈમાં સુધીની લગનસરાની સિઝનમાં તમામ પ્રકારની ડિમાન્ડને પૂરી કરવા માટે સજ્જ થઈ ગયું છે. બદલાતા ફેશન ટ્રેન્ડ સાથે ડિમાન્ડ પણ બદલાતી રહે છે. દર વર્ષે કંઈક યુનિક આપણને માંગ ટેક્સટાઇલ ઉદ્યોગોમાં જોવા મળી છે. જે પ્રકારે ફેશનમાં જે ટ્રેન્ડ ચાલતો હોય તે મુજબ જ ગ્રાહકની માંગ આવે છે ને સુરતના પ્રોડક્શન પણ તે મુજબ તૈયાર કરે છે. અત્યારે સૌથી વધુ વન પીસ, લહેંગા અને એથનિક વિયર્સની ડિમાન્ડ જોવા મળી રહી છે. 1000 થી લઈને 1 લાખ સુધીના લહેંગા બજારમાં ઉપલબ્ધ છે. ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર કરવામાં આવતા લહેંગાની પણ ખૂબ ડિમાન્ડ રહેતી હોય છે, પરંતુ તે અલગ અલગ ડ્રેસ મટીરિયલનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવતો હોય છે, જેની કિંમત લાખો સુધી પહોંચે છે. મંડપ માટેના કાપડના પણ મોટા પ્રમાણમાં માંગ સુરતમાં લગનસરામાં પહેરાતા કાપડાની તો માંગ હોય જ છે. સાથોસાથ ડેકોરેશન માટે જે મંડપ હોય છે તેના કાપડની પણ સુરતની અંદર ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે. લગન મંડપમાં વપરાતા કલરફુલ કાપડની ડિમાન્ડ પણ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ પૂર્ણ કરે છે. દર વર્ષે સરખામણી આ વર્ષે લગન મંડપના કાપડની પણ ડિમાન્ડ નવેમ્બર મહિનાથી શરૂ થઈ ગઈ છે, જે માર્ચ મહિના સુધી જોવા મળશે. આજકાલ મંડપ ડેકોરેશનના કાપડની ખૂબ ડિમાન્ડ વધી રહી છે, કારણ કે લગ્ન કરનાર વ્યક્તિઓ પોતાના મંડપમાં કંઈક અનોખું ડેકોરેટિવ ઊભું કરવાની માંગ કરતા હોય છે, જેના કારણે દિવસે ને દિવસે મંડપના કાપડની વેરાયટીઓ પણ જોવા મળી રહી છે. સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે છેલ્લા 5-1 વર્ષની સરખામણીમાં આ વર્ષે દિવાળી સમયે ખૂબ સારો વેપાર થયો છે. ત્યારબાદ અત્યારે જે પ્રકારના ડિમાન્ડની આશા હતી તે મુજબ દેશભરમાંથી માંગ ઊભી થઈ છે. લગનસરાના માટેના કાપડ તૈયાર કરવામાં સુરત સૌથી મોખરે છે, ત્યારે મારા અંદાજ મુજબ લગનસરામાં અંદાજે
50,000 કરોડ કરતા પણ વધારેનો જુલાઈ મહિનાથી સુધીનો વેપાર થાય તેવી પૂર્ણ શક્યતા છે. સુરતથી ખાસ કરીને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં કાપડ સપ્લાય થાય છે. ત્યારે દક્ષિણ ભારતમાં આગામી દિશામાં પોંગલનો તહેવાર પણ આવી રહ્યો છે, ત્યારે તેની પણ તૈયારી સુરતના વેપારીઓએ શરૂ કરી દીધી છે, જે પરિણામે આજે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને તેનાથી સુરતમાં વેપારને લાયક સારું વાતાવરણ ઊભું થયું છે. હું તો તમામ વેપારીઓને કહેવા માંગીશ કે આપણી પાસે અનેક તકો રહેલી છે. સુરતમાં બનતી સાડીઓ ફક્ત દેશમાં નહીં વિદેશમાં પણ વખણાય છે. સુરતની સાડીની પોતાની અલગ ઓળખ ઊભી થઈ ગઈ હોવાથી ડાયમંડ સિટી સાથે સુરત સિટી સિલ્ક તરીકે પણ જાણીતું છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તેમની કિંમત અને ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે જ છે, પરંતુ તેના પેકિંગથી લઈને સાડીના નામ પણ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. ત્યારે લગ્નની સિઝનની શરૂઆતે ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમાં સુરતમાં ટ્રેનોના નામની સાડીઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે અને રાજધાની શતાબ્દી દોરાન તો ઓગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીઓ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. नमस्कार, मैं कैलाश हाकिम, प्रेसिडेंट फोस्टा सूरत. दिवाली से पूर्व अब की बार सूरत के कपड़ा बाजार में एक हिस्ट्री रही है कि 2019 के बाद इतना जबरदस्त व्यापार कई सालों के बाद देखने को मिला और सूरत में कपड़े की सप्लाई छोड़ रही किसी भी व्यापारी के पास माल की हमेशा इस दिवाली के टाइम शॉर्ट सप्लाई रही थी और ट्रांसपोर्टरों के माध्यम से भी खूब सारा माध्यम से व्यापार पार्सल यहाँ से गए, अच्छा व्यापार रहा. दिवाली के बाद भी हमें दिवाली पे लग रहा था कि इस बार जल्दी मार्केट खुल जाएगा और वैसा ही हुआ कि 5 लाख 5 के बाद तुरंत दुकानें धड़ाधड़ दुकानें खुलने लगी. लोग घूमने भी गए तो लोग जल्दी आए और व्यापार इस सब पोंगल भी नजदीक है, लगनसरा भी सामने है, खूब अच्छा व्यापार. 180 दिन आगे की जो 6 महीने की हम गिनती कर रहे हैं तो लगभग 6 महीनों में 180 दिन जून जुलाई तक होते हैं. 180 दिन में लगभग 45-50 लगन है. खूब अच्छा व्यापार रहने वाला है. एथनिक वियर में सूरत जो कलकत्ता, बेंगलोर, बॉम्बे को पछाड़ के आज सूरत आगे लहंगे में और वन पीस में, सिंगल पीस में जो आगे निकल रहा है एथनिक वियर में, आने वाला समय सूरत के लिए बहुत ब्राइट है. मुझे ऐसा मानना है मेरा कि आने वाले 6-7-8 महीनों में सूरत में 40 से 50 हजार करोड़ का व्यापार साड़ी में, सूट में और मंडप के व्यापार में, क्योंकि जब शादियों की सीजन बहुत सारा बड़ा होता है तो मंडप का भी व्यापार बढ़ता है. तो आने वाला समय सूरत के लिए बहुत ब्राइट है. सूरत के व्यापारियों को नए और फैशन और गारमेंट से जुड़े व्यापार में भी ध्यान देके आगे बढ़ना चाहिए. मैं सबको हार्दिक बधाई देता हूँ कि आप जम के तैयारी करें. आने वाला समय सूरत के लिए बहुत अच्छा है. વાહન ચલાવવા મુદ્દે અમદાવાદના બોપાલ બાદ સુરતમાં હત્યા કરવામાં આવી છે. સુરતના કતારગામમાં જાહેર રસ્તા પર હત્યાના હચ મચાવી નાખતા સીસીટીવી સામે આવ્યા છે. ગાડી સાઈડમાં કરવાની નજીવી બાબતે માથાકૂટ થયા બાદ અધેડ પર પિકઅપ વાન ચડાવી દેવામાં આવી હતી. એટલેથી પણ ન અટકાતા યુવકને 150 મીટર જેટલા ધસડવામાં આવ્યો હતો, જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. હાલ તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા અમદાવાદના બોપાલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમી ચલાવવાની ટકોર બાબતે બોલાચાલી થતા MICA કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીની હત્યા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાએ દ્વારા કરવામાં આવી હતી, જેને પોલીસે પંજાબથી ઝડપી લીધો છે. આમ 7 દિવસમાં વાહન ચલાવવા મુદ્દે 2 હત્યા થઈ છે. મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામ વિસ્તારમાં જીતેન્દ્ર કંથારિયા નામના આધેડે કે જેઓ બેંક ઓફ બરોડામાં પિયુન તરીકે ફરજ બજાવતા હતા, ગત રોજ કતારગામ વિસ્તારમાં આવેલા રત્નમાલા સર્કલ નજીક ગાડી લઈને ગયા હતા. તે દરમિયાન મયુર મેર નામના યુવક સાથે તેની ગાડી સાઈડમાં કરવા બાબતે ઝઘડો થયો હતો. પહેલા બોલાચાલી સાથે શરૂ થયેલો ઝઘડો ઉગ્ર બની ગયો હતો. મયુર મેર એટલો ઉશ્કેરાઈ ગયો હતો કે તેણે જીતેન્દ્રને મોતને ઘાટ ઉતારી દીધો. ઉશ્કેરાયેલ ગયેલા મયુરે જીતેન્દ્ર પર પિકઅપ વાન ચડાવી દીધી હતી, જેના કારણે જીતેન્દ્ર કંથારિયા પિકઅપ વાનના આગળના ટાયરની નીચે આવી ગયા હતા. ત્યારબાદ મયુરે પિકઅપ વાનને ફૂલ સ્પીડમાં દોડાવી હતી, જેના કારણે જીતેન્દ્ર પિકઅપની આગળ ટાયરની નીચે 150 મીટર જેટલા ધસડાયા હતા. આ ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને પિકઅપ વાનનો પણ પીછો કરીને જીતેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પિકઅપ વાનની નીચે ઢસડાતા આધેડને જોઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, જેના પગલે કેટલાક લોકો તો પિકઅપ વાનને અટકાવવા માટે આડા ઊભા રહી ગયા હતા.
તે દરમિયાન જીતેન્દ્રને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ મયુર ફૂલ સ્પીડમાં પિકઅપ વાનને લઈને ભાગી જવામાં સફળ થયો હતો. જો કે આ ઘટનાના પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી મયુરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. હાલ તો આ મામલે કતારગામ પોલીસમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી, જેમાં જોઈ શકાય કે જીતેન્દ્ર પિકઅપ વાનના જમણી સાઈડના આગળના ટાયર નીચે ફસાયેલો હોય છે અને ઢસડાતો આવતો હોય છે. લોકો પિકઅપ વાનનો પીછો કરે છે અને ત્યારબાદ તેને બચાવવાનો પ્રયાસ કરે છે. જીતેન્દ્રને પિકઅપ વાનની નીચેથી બહાર કાઢી લેવામાં આવે છે. ત્યારબાદ મયુર પિકઅપ પણ લઈને ફરાર થઈ જાય છે. વરિયાવ તાડવાડી વિસ્તારમાં 57 વર્ષીય મૃતક જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંથારિયા પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં તેમના 2 દીકરા, એક દીકરી પરણિત છે. જીતેન્દ્રભાઈ એક બેંક ઓફ બરોડામાં પિયુન તરીકે ફરજ બજાવતા હતા. પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જીતેન્દ્રભાઈ દરરોજ દીકરાને નોકરી પરથી લઈને ઘરે જતા હતા. દરમિયાન કતારગામ રત્નમાલા સર્કલ નજીક પિકઅપ વાન સાઈડમાં કરવાને લઈને બોલાચાલી થયા બાદ તેમની ઉપર પિકઅપ વાન ચડાવીને હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકના સંબંધી હિરેન કંથારિયાએ જણાવ્યું કે જીતેન્દ્રભાઈ આ પિકઅપ વાહન ચાલકને માત્ર સમજાવવા માટે ગયા હતા. માત્ર હજુ ટકોર જ કરી હતી. ત્યાં જ ઉશ્કેરાઈ ગયેલા મયુરે તેમની પર પિકઅપ વાન ચડાવી દીધી અને 100 થી 150 મીટર ઢસડેલા પુત્રની નજર સામે જ પિતાનું મોત નીપજ્યું હતું. આ મોત નહીં પણ હત્યા જ કરવામાં આવેલી છે. માત્ર ટકોર કરવાને લઈને કરપીણ હત્યા કરાઈ. આ મામલે કતારગામ પોલીસમાં એટ્રોસિટી હત્યા અને હિટ એન્ડ રનનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હાલ તો કતારગામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મારું નામ હિરેનસિંહ અમરસિંહ કંથારિયા છે. મૃતકનો સંબંધી છું. મૃતક જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંઠારિયા ભાગર પર કામ માટે ગયા હતા અને ત્યાંથી છોકરા એમના પુત્ર સાથે પુત્રને નોકરી પર લઈ ઘર તરફ આવી રહ્યા હતા અને ઘરે આવતા ગજરા સ્કૂલ સર્કલ પાસે પિકઅપ બોલેરો સાથે એમનું ટક્કર થઈ. ટક્કરમાં થોડી બોલચાલ થઈ. બોલચાલ દરમિયાન અગારી મૃતક સમજાવવા જતા હતા અને તે દરમિયાન બોલેરોએ ફૂલ પિકઅપથી ગાડી ફાસ્ટ ચલાવી લીધી અને બોનેટ પર બેસાડી મરનાર જીતેન્દ્રભાઈ વિશ્રામભાઈ કંઠારિયાને આશરે 100 થી 150 મીટર જેવું ઘસરી ને ટાયર નીચે ફેરવી અને એમનું હત્યા કરી નાખી છે. શું માંગ છે હવે જે રીતે પિતા પુત્ર આવી રહ્યા હતા, કઈ રીતે ઘટના ક્યારે બની હતી? આ ઘટના ગઈકાલે શનિવારે બપોરે 3:15 થી 3:30ના સમયમાં બની હતી અને તે દરમિયાન પિતા પુત્ર સાથે જ હતા. અને અમારી માંગ છે કે આ ગુનેગારને કડકમાં કડક સજા થાય, જેથી કરીને સમાજમાં ઊંડો દાખલો ઉપસ્થિત થાય કે આટલા બધા પબ્લિક વિસ્તારમાં બી ની જેવી બાબતે કોઈ માણસની આવી રીતે હત્યા કરી નાખવું તે અયોગ્ય છે અને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. ગઈકાલે એક મોટરસાઇકલ ચાલક જીતેન્દ્રભાઈ અને એમનો દીકરો ભાવિન એ બંને મોટરસાઇકલ ઉપર રત્નમાલા 4 રસ્તા પાસેથી પસાર થતા હતા. રત્નમાલા સર્કલ પાસે એક ટેમ્પો ચાલક પાસે એમને થોડીક ટક્કર થઈ ગયેલી. તો ટેમ્પો ચાલક સાથે ટક્કર થઈ તો એની સાથે થોડી બોલાચાલી થઈ. તો બોલાચાલી દરમિયાન એણે મરણ જનારને એમ કીધું કે ગાડી પાસેથી હટી જાવ ને તો હું તારી ઉપર ગાડી ચડાવી દઈશ. એટલે મરણ જનાર અને એમનો પુત્ર બંને એને સમજાવતા હતા કે ભાઈ તું આવી રીતે જોઈને વાહન ચલાય અને 4 રસ્તા ઉપર તું આવી રીતે ટક્કર કરે છે. 4 રસ્તા ઉપર તો એમને મેં જોઈને ચાલવાનું છે. તો આરોપીએ એ કંઈ ધ્યાનમાં લીધા વગર સીધી જ મરણ જનાર જીતેન્દ્રભાઈ કંથારિયાના ઉપર ટેમ્પો એનો ચડાવી દીધો અને એમનું ત્યાં સ્થળ ઉપર જ મોત નિપજાવેલું. આ અંગે ગુનો દાખલ પછી એ ટેમ્પો ચાલક એની ઉપર વાહન ચડાવીને નાસી ગયેલ અને આ અંગે એમના પુત્ર ભાવિન જીતેન્દ્રભાઈ કંથારિયાએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ખૂનનો ગુનો નોંધેલ છે. ખૂનનો ગુનો કાલે રાત્રે નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ કતારગામ પોલીસ સર્વેલન્સના સ્ક્વોડના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોએ આરોપીને રાત્રે જ ગણતરીના કલાકોમાં પકડી લીધેલ છે અને આરોપીના ધરપકડ કરવામાં આવેલ છે રાત્રે. અને ગુનામાં વાપરેલ જે ટેમ્પો છે એ ટેમ્પો પણ તપાસના કામમાં કબજે કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે. મરણ જનાર છે એ દલિત છે જીતેન્દ્રભાઈ કંથારિયા, એટલે એટ્રોસિટી મુજબનો ગુનો છે અને એટ્રોસિટી આ કામે ખૂન અને એટ્રોસિટીની કલમ 325 મુજબની ગુનો દાખલ થયેલો છે અને એ મુજબ તપાસ ચાલે છે. અને આ કામે આરોપી જે અકસ્માત કરનાર છે ટેમ્પો ચાલક એનું નામ છે મયુર
મયુર અર્જુનભાઈ ભરવાડ, અને એ પોતે ડ્રાઇવિંગનો ધંધો કરે છે, ટેમ્પો જ ચલાવે છે, અને એણે આવેશમાં આવીને જ આ વસ્તુ કરેલી છે, અને જાણી બૂજીને મરણ જનારની ઉપર આ ટેમ્પો ચડાવીને એનું ખૂન કરેલ છે, અને એ જ દિશામાં આગળની તપાસ ચાલે છે કે આવા જઘન્ય પ્રકારના ગુનાઓ અને આવી પ્રકારની માનસિકતાવાળા ઈસમો છે એને કાયદાનું શાસન પહોંચાડી શકાય. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.